નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ જિલ્લા કલેક્ટર સરકારી બંગલામાં લાગી આગ। એસીમાં બ્લાસ્ટ થતાં લાગી આગ। સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ ન હતી। આગને કારણે રૂમમાં ફર્નિચર બળી ગયું। નડિયાદમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો। પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। કલેક્ટર, નગરપાલિકાના સીઓ, ડિઝાસ્ટર મામલતદાર, નાયબ કલેક્ટર, પ્રાંત સહિતના અધિકારીઓ કલેક્ટરના બંગલે દોડી આવ્યા હતા। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આમાંથી નીકળવાનો ધુમાડો એટલે આપણે નજર માર દો એકવાર ધુમાડો નીકળશે એટલે નીચે જ પાડી દે। हमारा तो निकल से निकल हम तो फावन बताया फावतो नहीं जी आपनो परिचय आखी घटना शू बनी है। मारू नाम सुरेन्द्र एस नीनामा, मामलतदार डिजास्टर मैनेजमेंट सेल नडियाद। मान्य कलेक्टर साहेबનો પીજ રોડ પર બંગલો આવેલ છે। ત્યાં રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલાનું જાણ થતાં અમે અહીંથી નડિયાદ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવામાં આવેલ છે। કોઈ જાનહાનિ થયેલ નથી કે માલ મિલકતને વધારે નુકસાન થયેલ નથી। કોણ હાજર છે હાલમાં? અત્યારે માન્ય કલેક્ટર સાહેબ પણ હાજર છે, આરએસી સાહેબ હાજર છે, ડીસીએલઆર સાહેબ હાજર છે, મામલતદાર સાહેબ હાજર છે, પ્રાંત અધિકારી સાહેબ નડિયાદ હાજર છે, બીજા અધિકારીઓ પણ હાજર છે, ચીફ ઓફિસર શ્રી નડિયાદ પણ હાજર છે, પોલીસની ટીમ હાજર છે, ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર છે। મુખ્ય કારણ શું હતું આગ લાગવાનું એવું જાણવા મળ્યું? એવું કંઈ જાણવા નથી મળ્યું ખાસ। શોર્ટ સર્કિટના કારણથી છે એવું।